ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 15મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી કર્મયોગ નામના ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાંના 30મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય સનશ્યાધ્યાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત દ્વારા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહો એ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાંડ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પોતાના અધિકારમાં આવતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વેશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પુરુષરૂપી નર અને માદાના જીવોએ મારા સમજીને, મારા માટે કરવાના સમજીને, મારા વતી કરતા રહી, મારા માટે કરવાના સમજીને મારા વતી કરતા રહી પોતે અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવ રાખી પોતાના ક્ષેત્ર રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરી નિરહંકારી બની, નિર્મોહી બની, નિર્મળ બની શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના,
વેશવૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવા જોઈએ. હવે 31મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એ મે મતમિદં નિત્યમ અનુતિષ્ઠતિ માનવા શ્રદ્ધાવંતો ન સુયંતો મુચ્યતે તે અપી કર્મભિઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મેં બતાવેલા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ મેળવવાની આશાનો ત્યાગ કરી તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ મેળવવાના ઈરાદા વગર પોતાના અધિકારમાં આવતા બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ફળની આશા રાખ્યા વગર મારા વતી વર્તમાનમાં હરપળ કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રચાર કરતા રહી બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના અને વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનમાંથી સંપૂર્ણ મુક્ત થઈ શકે છે. હવે 32મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એ ત્વેત દભ્ય સુયંતો નાનુતિષ્ઠન્તિ મે મતઃ સર્વજ્ઞાનવિમૂઢાસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પરંતુ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખ્યા વગર મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કર્યા વગર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ,
માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મેં બતાવેલા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ મેળવવાની આશાનો ત્યાગ કરી તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ મેળવવાના ઈરાદા વગર કર્મો કરવાના સિદ્ધાંતને અનુસર્યા વગર ફળની આશા રાખી પોતાને કરતા સમજી પોતાના અધિકારમાં આવતા બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેનારા બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાની પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અવગણના કરતા હોય છે. હવે 33મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્દશ્ય ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનમ વાનિપી પ્રકૃતિ યાતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પુરુષરૂપી નર અને માદાના જીવોએ ફરજિયાત કરવા જ પડે છે. તો પછી પુરુષરૂપી નર અને માદાના જીવોએ મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો બહિષ્કાર કરવાનો કોઈ મતલબ નથી રહેતો. હવે 34મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોનઃ વશમાગમચ્છેતો હસ્ય પરિપંથીનો. વિચાર સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો એ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ
શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ઉપર મોહ અને દ્વેષ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો વર્તમાનમાં હરપળ અનુભવે છે. કર્મો પર મોહ અને દ્વેષ, મન, શારીરિક અને વાણિજ્ય કર્મો પર મોહ અને દ્વેષ, મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો જ વર્તમાનમાં હરપળ અનુભવે છે. પરંતુ પુરુષરૂપી નર માદાના જીવોએ આ રીતના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના, શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પર મોહ અને દ્વેષના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ. કારણ કે આ રીતના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના અને વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પર મોહ અને દ્વેષ પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા દેતા નથી. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવા દેતા નથી. હવે 35મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રેયાન સ્વધર્મો વિગુણાઃ પરધર્મોસ્ત્વાનુતિષ્ઠતાत् સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ અન્યના અધિકારમાં આવતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ભલે સરળ, ગુણકારી, હિતકારી લાગતા હોવા છતાં ખામીવાળા, અણગમતા અને કષ્ટદાયક લાગતા પોતાના અધિકારમાં આવતા સતયુગના પ્રભાવવાળા, સાત્વિક ગુણોથી ભરેલા, નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા જોઈએ. અથવા પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા, સકામ ભાવવાળા,
ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા જોઈએ, અથવા પોતાના અધિકારમાં આવતા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વેશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા જોઈએ, અથવા પોતાના અધિકારમાં આવતા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા જોઈએ. આ રીતના પોતાના અધિકારમાં આવતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં જાનરૂપી પોતાના અસ્તિત્વનું જોખમ લાગતું હોય તો પણ પોતાના અધિકારમાં આવતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા જ હિતકારી હોય છે. પરંતુ અન્યના અધિકારમાં આવતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો સરળ લાગતા હોવા છતાં અંતે ભયાવહ હોય છે. હવે 36મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અતકેન પ્રયુક્તેયમ પાપમ ચરંતિ પુરુષ અનિચ્છ નપી વાસણૈર બલાદીવ નિયોજતે. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો અને ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા અન્યના અધિકાર માટેના બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા ભયાવહ હોવા છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની ઈચ્છા નહીં હોવા છતાં બળજબરીથી અન્યના અધિકાર માટેના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના અને વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભૂલ કેમ કરે છે? સૃષ્ટિ. હવે 37મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભાવ મહાશનો મહાત્પાત્મા વિધેયનામ વૈરિણમ. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના તુલ દેહોના મગજમાં આવેલા
સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો ભોગવવાની તીવ્રતાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોમાં રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રારૂપી વિષયો ભોગવવા માટેની કામ વાસના વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. આ રીતની કામ વાસનાના પ્રભાવથી પુરુષરૂપી જીવોમાં, નર અને માદાના જીવોમાં રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતના, ભય, મૈથુન અને નિંદ્રારૂપી વિષયો વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરવા માટે ક્રોધ ઉત્પન્ન થાય છે. આ રીતની કામ વાસનાના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોમાં રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રારૂપી વિષયો વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરવા માટે ક્રોધ ઉત્પન્ન થાય છે. આ રીતના ક્રોધના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાની ભાવના પ્રગટ થાય છે, અથવા પોતાના અધિકારમાં આવતા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણો ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાની ભાવના પ્રગટ થાય છે, અથવા પોતાના અધિકારમાં આવતા કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાની ભાવના પ્રગટ થાય છે. આ રીતે શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહમાં ફસાવનાર કામ વાસના સર્વ પુરુષરૂપી નર માદાના જીવોનો મોટામાં મોટો શત્રુ છે. હવે 37મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ધૂમેના વ્રિયતે વહ્યાર્નિર્યાદર્શો મલેનચ યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનાદમાવૃત્તમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે, તેમજ ધૂળથી અરીસો ઢંકાઈ જાય છે, તેમજ ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્યિક ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો કામ વાસનાથી શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહના પ્રભાવથી વર્તમાનમાં હરપળ ઢંકાયેલા રહેશે. હવે 39મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્યવૈરિણામ કામરૂપેણ કૌંતયે
હણાનલેન સહ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કામ વાસનાના પ્રભાવથી ઢંકાયેલું જ્ઞાન રૂપી પુરુષરન અને નર માદાના જીવોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં અડચણરૂપ બને છે. ક્ષેત્રમાં કામ વાસનાના પ્રભાવથી ઢંકાયેલું જ્ઞાન પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં અડચણરૂપ બને છે. આ રીતની કામ વાસનામાં ફસાયેલા પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે અગ્નિરૂપી કામ વાસનામાં હોમાતા રહે છે. હવે 40મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇન્દ્રિયાણી મનોર્બુદ્ધિર્ષ્યાધિષ્ઠાનું નોર્મુચ્યતે એતે વિમોહ્યતેષ જ્ઞાન આવૃત્ય દેહિનમ. વિચાર સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કામ વાસનાને પ્રગટ કરનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો છે. આ રીતની કામ વાસનામાં ફસાયેલા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં વર્તમાનમાં હરપળ અડચણરૂપ થાય છે. હવે 41મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તસ્માત્ તમ ઇન્દ્રિયાણાદ્યો નિયમ્યમ ભરતવર્ષભમ પાપ્માનમ પ્રજહિયાનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો
અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કામ વાસનાને પ્રગટ કરનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયોના વિષયો પરની તીવ્રતાને પુરુષરૂપી નર અને માદાના જીવોએ કાબૂમાં રાખવી જોઈએ. આ રીતના મહાપાપી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરી ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ અને સ્થિતિને આવેલા મહત્વ અને સ્થિતિને સમજવામાં અડચણરૂપ તેમજ નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવા નર માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ તેમજ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિ બંને વચ્ચેના ભેદને સમજવામાં અડચણ કરનાર કામ વાસનાનો વધ કરવો જોઈએ. હવે 42મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇન્દ્રિયાણી પરાયણ્યા ભૂરિન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસ્તુ પરા બુદ્ધિ બુદ્ધે પરસ્તત્તુ સહ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને કામ વાસનામાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો બળવાન છે, તેમજ ઇન્દ્રિયોને કામ વાસનામાં ફસાવનાર મન દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો કરતાં બળવાન છે, તેમજ મનને ફસાવનાર બુદ્ધિ મન કરતાં બળવાન છે, તેમજ બુદ્ધિને કામ વાસનામાં ફસાવનાર
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ બુદ્ધિ કરતાં વધારે બળવાન છે. હવે 43મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવં બુદ્ધિ પરમ બુદ્ધવા સસ્તભ્યા આત્મનઃ જહિ શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ. વિચારો સંજયે કહ્યું કે હે બ્રહ્મજ્ઞાની ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાટ, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાટ, સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સમ સુખશબ્દોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ પોતાની બુદ્ધિને પોતાના ક્ષેત્રરૂપી નર માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરવો જોઈએ. અહીં હું કર્મયોગ નામના ત્રીજા અધ્યાયને સમાપ્ત કરું છું.